સુગર સ્ટોક્સની અંદર પણ તેજી છે કારણ કે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી નાબૂદ કરવાનો સરકારે નિર્ણય લીધો છે, તેને કારણે આખું સેક્ટર પોઝિટિવ છે। વધુ વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી। જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત આ અંગે? જી, તો અહીંયાથી આપણને ક્રૂડ પરની જે નિર્ભરતા છે તે અહીંયાથી ઘટતી જોવા મળી શકે છે। એનું કારણ છે કે E22, E25, 27, 30 પેટ્રોલ બ્લેન્ડ પરથી એક્સાઇઝ ડ્યુટી અહીંયાથી નાબૂદ કરી છે સરકારે, કારણ કે વધુ ઇથેનોલ મેળવવાથી શેરડીની માંગમાં વધારો થશે અને આ માંગના લીધે ઓટોમેટિકલી અહીંયા શુગર કંપનીઓ માટે પણ આ પોઝિટિવ સાબિત થઈ શકે છે। ભારતે ડિસેમ્બર 2025 સુધીમાં E20 ઇથેનોલનું લક્ષ્ય હાંસલ કર્યું છે અને સરકારનો જે ઇથેનોલ બ્લેન્ડિંગનું લેવલ છે તે વધારવા પર અહીંયાથી તેઓ ભાર મૂકી રહ્યા છે અને ઇથેનોલનું કન્ઝમ્પશન વધતા ક્રૂડ પરની નિર્ભરતા ઘટશે, કારણ કે જો ઇથેનોલનું જે કમ્પોઝિશન છે તે વધશે તો ઓટોમેટિકલી ક્રૂડ ઇમ્પોર્ટ પણ ઓછું કરવું પડશે અને એટલા માટે તેલ ઇમ્પોર્ટ બિલ્સ, ફોરેક્સ ખર્ચ પણ અહીંયાથી આપણને ઘટતો જોવા મળી શકે છે અને પેટ્રોલના ભાવને પણ અહીંયાથી સ્થિરતા રાખવામાં મદદ મળી શકે છે। સરકારની E85 અને E100 ફ્લેક્સ ફ્યુઅલ પણ અહીંયાથી પાઇપલાઇનમાં છે, તો આ રીતે ઓવરઓલ આપણને ક્રૂડની નિર્ભરતા અહીંયાથી ઘટતી જોવા મળી શકે છે આવનારા સમયમાં।